તો અત્યારે જો આપણી બધી ભેહું રખડે, એક અહીંયા ઊભી છે ને એક અહીંયા છે ખડી લ્યા, બે વ્યાવાવાળા 10મો મહિનો બેસી ગયો છે ને આને પૂરો થવા આવ્યો છે ને અહીંયા જો મસ્ત દવા છાંટી દીધી એટલે રસ્તો રહી ગયો નદીનો જવા માટે. એને ભેહું બધી રખડે છે નદીમાં, અડધી ઘરે ભાગી ગઈ છે, મોટી માથારીઓ જેટલી વ્યાણેલી છે ને એમાંથી લગભગ એકાદી મને દેખાતી હોય દેખાય, કેમ કે બાકીને બધા ઘરે ભાગી ગયા. અત્યારે કંઈ ચરવું નથી, અહીંયા ઘરે ભાગી ગઈ કેમ કે હવે ઘરે ખાય, અહીંયા ખાવા જેવું છે નહીં કાંઈ, ખાલી પગ મોકરો કરવા આવે છે ભેહું. તો પાડન આપણે ભાઈબંધની ખડેલી અહીંયા ચેક કરાવી હતી ભાઈને ઘરેથી, ભાઈબંધ લઈ આવ્યો હતો કે ખડેલી કે લારા કરે જાય ચેક કરાવી લઈ ખબર પડે. હજી તો લાગતું નથી કાંઈ, કેમ કે પાડે મૂકી દીધું. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અને જે કાલ વિડીયોમાં આપણે વાત કરતા હતા કે આપણે ખડેલી વ્યાવાની છે, તો ફાઇનલી એ પણ વીણી ગઈ છે. આજે સવારે વીણી ગઈ, એ આપણી મેન ચેનલ ઉપર વિડીયો આવી ગયો છે, તો જોઈ આવજો રામવાનેર બ્લોગ ઉપર. કેમ કે આ આપણે એમાં જ વિડીયો વધારે નાખીએ છીએ, ડેલી વિડીયો એમાં આવે ને આમાં હવે નાખીએ છીએ, તો બેમાં સપોર્ટ કરજો. બેમાં અલગ અલગ વિડીયો આવે છે, આખો દી આપણે બેઉં ચાહતા હોય આખો દીનો વિડીયો આવે છે, આમાંય આવે ને એમાંય આવે. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, ઘણા બધાને સબસ્ક્રાઈબ કરતા નથી, જોવે બધાય 300-400 જણા જોવે છે, એટલા ફોલોવર સબસ્ક્રાઈબર નથી આપણા, એટલા જ જોવે છે, તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો આપણી અડધી ભેહું તો ભાગવા માંડી ઘરે, કેમ કે ડૂચા કાંઈ ન મળે અહીંયા. આ શું છે, કાંઠાનો ભાગ છે ને, છેલ્લું આવે છે, તો છેલ્લામાં ચરવા હાટું થોડું ઘણું ખડ થાય છે. બાકી જો તમે કાંઠા ઉપર ક્યાંય દેખાય ખડ, એવું ખડ નહીં એવું દેખાય, લીલું દેખાય છે ને, હું દેખાય તમને કહી દઉં, એ છે કુવાડીઓ. ઢગલાન મોઢે થઈ પડ્યો છે આપણે ત્યાં, કેમ કે નકટી જાત છે. અરે બધે લીલો છમું ભોજનની કુવાડીઓ છે, આમાં જરાય ડૂચન થવા દેતો જ નથી, એટલે કુવાડીઓ નકટી જાત એવી આવી છે. હવે આનો બીજો કંઈ ઉપયોગ જ નથી થતો, કંઈક ઉપયોગમાં થતો હોય તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ. પણ ચારે બાજુ જ્યાં જો ને એ નજર ફેરવો તો મેં ઝાડવામાંથી લઈ ટોટલ બાજુ પડ્યો છે ને કુવાડીઓ છે, કેમ કે માલ મોઢા મારે એવું છે જ નહીં ખડામાં. ને અહીંયા ખાડો કરી નાખ્યો, એમાં પણ કુવાડીઓ ગઈ ગયો. આઈડિયો હતો જ આમાં, જો જે માથે ભેગું કરી બધું ભેગું કરી દેવાય, ઢગલો થઈ જાય એટલે કુવાડીઓ બધું અંદર ઉગી પડે, અથવા માથે ધૂળ નાખી દેવાય તો ઘણો ફાયદો થઈ જાય. આવડો ભેગો કઈ દી કરી લેવો, કેમ કે આમ ભેગું કરવા જાય પૂરો પડે નથી. આના માટે બેસ્ટ દવા એક જ છે, મીઠાવાળું પાણી. ફૂલ એક મીઠો દોરી પંપ ભરીને છાંટી દેવાના, ખડ બધું ભરી જાય, એક વાર ભરી જાય એટલે ફાયદો રહ્યો. બધે છાંટે ને તો થાય, કેમ કે આપણે છાંટીને બહારને જવા ચારે એવું કરે. આપણે એ જગ્યામાં આટલી આમાં છાંટતા નથી, કેમ કે આપણે આમાં છાંટી દેવું, આપણે આમાં મીઠું લેવાનો ખર્ચો નહીં પડે. કેમ કે અહીંયા કોઈક ઉતારી ગયો છે, ઢગલાને મોટે ઉતારી, ટ્રેક્ટર આખી ભરીને નાખી ગયું છે મીઠું છે. આ મીઠું એક કુંડીમાં પલાળી નાખી દઈએ, નાનકડી કુંડી આપણે પડી છે એક્સ્ટ્રા, તો પલાળી નાખી, ફાયદો ઘણો થાય. પણ નથી કરવું આપણે, કેમ કે આપણે જે દવા છાંટીને કરી નાખશું ને આમાં બધું કમ્પ્લીટ કરી દઉં, જ્યાં જ્યાં કુવાડીઓ છે એમાં, તો બધું ખડ તો ભલે ભરી જાય, પણ એક ફાયદો થાય અમારે. કેમ કે આપણે જે ભેહું ચારી છે ને, આપણે દવા છાંટશું અને બીજા આવીને ભેહું ચારી જાય, તો કે હવે ઘણી જગ્યાએ ભરવા માંડ્યો છે ખડી, જો બધું પીરું પડી ગયું છે. જો ભેહું બધી નીકળી ગઈ ઘરે, આપણે અડધી ભેહું તો ઘરે જ ઊભી છે, વિયાણી બધું ઘરે છે, અને ખડેલી વિયાણી છે એ પણ પાડો લઈ આવી. આપણે આશા રાખી પાડીની, બધા પાડા જ આવે છે. અહીંયા જો ખાડોથી પીડ્યો ને સામે જો બધી ભેહું નીકળી ગઈ આવતે સીધે. અને પાડાને હવે માર્કેટ વધવાની જેવું લાગે છે. 7 ભેહું આપણે વિયાણી હતી, 4 પાડા આવ્યા, 3 જ પાડ્યું. હવે આવી ઘટના હોય પાડા જો હજી એક વિયાવાની છે, જો એ પાડી લઈ આવે તો સારું.
કેમ કે એ સાંજ સવાર થઈ ગઈ છે, કાઢી જાય કંઈ નક્કી નથી. તો જો આપણે દૂધણી નાખી તો દીધું, અહીંયા ડૂચો ખાઈ છે. વિયાણાલી જોરી નાખી હતી, બધી ઉલારી ગઈ. હવે ઓલી આવશે ને બધી વાડામાં નાખવું પડશે, કેમ કે ડૂચો વાડામાં હમણાં ગરી જાય, નાખી દીધું છે. ચાગલી આપણે બધી ઘરે ઉભી છે, અંદર એક ખડ નાખી દીધું થોડુંક. આપણે જો સાવ બેઠા છે, જે કાલે આવ્યા છે ટબુડિયા. ત્યાં બેનો છે, અહીંયા પાડી છે આ જાફરીની, સામે પાડો છે એ આપણી ચીચીનો છે, અને ઓલી બાજુ છે જે બનીનો પાડો છે. આ ટબુડી પાડીને અહીં પાડો, અમારો વીજલો કાંઈ ઘટે નહીં, છે જ નહીં. તો આપણે જે હવારમાં બધી ભેહું આવી ગઈ ચરવા, બધા હવે ધીરે ધીરે પીળું પડતું જાય, કેમ કે ખડ લીયું નથી. હવે બધી ઓલી પર રખડે, અડધી પાણી પીવા ભાગી ગઈ ખાડામાં બેસવા. તો અત્યારે બધી ભેહું ચરતી જાય છે, અને બધી ભાગે એક બાજુ નદીમાં. આજે આપણે આગળ લઈ જવી જાય છે. અડધા જો આમાં રખડે ને અડધા એ ઓલી ભાઈ નદીમાં. અરે ટબડી, આ ટબડીયાને ને ખાંડના એવા ખાડવા પડે. એકને દીધું અહીંયા ઊભી રહી ગઈ, બીજી એક અહીંયા ઊભી ગઈ, અને ઓલી પણ હમણાં જો દોડીને આવતી રહે, અને ગાયું દેખી જાય તો ગાયું પણ આવશે. આપણે સામે જો ભેં જાય છે ને રતનની બાજુમાં, જો મારે એની હજી બેન છે ને યા છે હજી બેન. ગયા વર્ષે આપણે જે મોટી ભીલી સેલ કરી છે ને એની છે, બીજી એની બેન સામે ચાંદરી એ છે. તો આપણી ભેંસ જવાની તૈયારી છે, નમણ નાખી ગઈ છે. કેટલા દિવસ લઈ જાય હવે એ કંઈ ખબર નથી, કેમ કે આપણી આ ભેં હવે તૈયારી થઈ ગઈ છે સમજો કે. ને હવે જો ભેં બધી નદીમાં રખડશે. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ને. જય માતાજી ને જય શ્રી રામ બધાની. ધીરે ધીરે જો બધા આવી ગયા. કઈ બાજુ હવે લઈ જઈએ આગળ, હવે એ આપણે હવે આગલા વિડીયોમાં દેખાડતું. બધી રખડે આજે આવી ગયા છૂટો છૂટ બધા.